સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે જે હાઉસિંગનો કોમન પ્લોટ છે એને લઈ સ્થાનિકોએ રજૂઆત કરી છે। હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટને લઈ રજૂઆત કરવામાં આવી છે। અહીંયા ચબૂતરો દૂર કરી પાર્ક બનાવવાની સિનિયર સિટીઝને માંગ કરી। કોમન પ્લોટમાં ચબૂતરાની ગંદકીથી સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકો એકત્ર થઈ મૌન વિરોધ કર્યો હતો। ગંદકીથી શ્વાસના રોગ અને અન્ય સમસ્યાઓ આવી રહી છે। મહિલા કોલેજના અંડરબ્રિજ પાસે આ કોમન પ્લોટ આવેલો છે, જ્યાં સિનિયર સિટીઝનોએ માંગ કરી છે કે ચબૂતરો દૂર કરી પાર્ક બનાવી આપે। કોમન પ્લોટ છે। આ કોમન પ્લોટ ડેવલપ કરવા માટે અને ત્યાં સરસ મજાનો બગીચો બનાવવા માટે સિનિયર સિટીઝનની જગ્યા થઈ શકે તેના માટે અમે ઘણી વખત સરકારશ્રીને રજૂઆત કરેલી છે, જે તે કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે, પણ આ અંગેનું કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નથી। અમે ઈચ્છીએ છીએ કે અહીંયા સરસ મજાનો બગીચો બને। અહીંયા જે કંઈ જીવદયા પ્રેમીઓ આવે છે તે આ જગ્યાનો જે ઉપયોગ કરે છે તેને લીધે બગીચો અને સિનિયર સિટીઝનની જગ્યાએ રોગચાળાનું સ્થળ બની રહ્યું છે તેવું અમને લાગે છે। જે ચરકના ઇસ્યુ છે ને ચણને લીધે જે કંઈ ગંદકી થાય છે એ લોકોને રહેવાસીઓને બહુ એની તકલીફ થઈ રહી છે, એટલે એને સ્વાસ્થ્યનો પણ ઇસ્યુ થાય છે। એટલે અમે કહેવાનું મેં રહેવાસીઓ સાથે એવી ચર્ચા કરી છે કે જે મૂંગા પ્રાણીઓ છે એનો કોઈ વિરોધ આપણે કરી શકતા નથી, પણ હા, જે રીતે આજુબાજુમાં ચણના ધંધા કરે છે એમનો પણ વિરોધ નથી, પણ ચણના ધંધા કરી અને અહીંયા જે લોકો જીવ પ્રેમીઓ છે આવી અને આ જે કાંઈ ગંદકી થાય છે એના માટે અમે આવતા સમયમાં જો સરકારમાં આવશું તો આ બે પ્રશ્નને અમે આગળ લઈ અને આપની સાથે સંપર્કમાં રહેશું।